जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्व। મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ કુદરતના ખોળે વિહરવા માટે. આપણે એક યાદગાર અને અતિ ખુશનુમા સફર કરીશું, જેમાં પ્રકૃતિના આંખોને ટાઢક આપે તેવા લીલાછમ દ્રશ્યો અને વન્યજીવો તેમજ ટહુકા કરીને મેઘાને રીઝવવા માટે મથતા મોરને પણ મળીશું. જુઓ છો ને મિત્રો, મોર. આ પક્ષીને કંઈ એમનેમ જ રાષ્ટ્રીય પક્ષીનું બિરુદ નથી મળ્યું હો. એની સુંદરતા, ભવ્યતા અને ચાલવાની છટા તો જુઓ, બીજા પક્ષીઓથી ખરેખર અલગ જ તરી આવે છે. આપણને એમ થાય કે બસ જોયા જ રાખીએ તેવી આ સુંદર પક્ષીની એકદમ સુંદર અદાઓ છે. મિત્રો, આ છે માલધારીનો કાફલો. સવારમાં વહેલા પેટ પૂજા કરવા માટે જંગલ તરફ પ્રયાણ કરી રહ્યા છે. મિત્રો, રસ્તામાં એક ખેતરના શેઢાની વાડમાં ઘીસોડાના વેલા જોયા. તેમાં ઘણા બધા ઘીસોડા પણ આવેલા હતા. મારા જેવા પ્રકૃતિ પ્રેમીને તો બીજું જોઈએ શું. આપણે તો ગાડી ઊભી રાખી અને આ સુંદર દ્રશ્યને કેમેરામાં કંડારી લીધું. આમ તો મેં લગભગ બધા શાકભાજીને ઉગાડ્યા છે ઘરે, પરંતુ કુદરતી વાતાવરણમાં ઉગેલા આવા શાક બકાલાને જોવાની જે મજા છે તે તો અવર્ણનીય છે. જોઈને જ આંખો ઠરે છે હો. રસ્તામાં આવતા નદી નાળા તો ખરેખર અદ્ભુત જ છે. હજારો લાખો ઘાસના તણખલા અને કંઈ કેટલાય વૃક્ષો લતાઓને આવા જ નદી નાળા સિંચે છે. ખરેખર આ હરિયાળી આવા પાણીના સ્ત્રોતોને જ આભારી છે. અને પાણી પણ કેટલું નિર્મળ અને ચોખ્ખું છે, જુઓ છો ને. અરે ના પણ કેમ હોય, સાક્ષાત જળદેવતા જ્યાં પ્રસન્ન થઈને જીવ માત્રની પાણીની જરૂરિયાત સંતોષતા હોય તેનું તો કહેવું જ શું. રસ્તામાં પાછા ફરતી વખતે એક મસમોટી ચંદનગો જોઈ. ચંદનગો કે જે મોનિટર લિઝર્ડનું જ મિની સ્વરૂપ છે. અને તમને પણ કદાચ જાણીને આશ્ચર્ય થશે કે ચંદનગો અને આપણા ઘરમાં રહેતી ગરોળી બંને એક જ પ્રજાતિના છે.
ईशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम्